આજે છોટાઉદેપુર નગર ખાતે આપણે ઝારખંડથી જે પરિવાર ઝઘડિયા જીઆઈડીસીમાં આજથી 7 મહિના પહેલાં પોતાનું ગુજરાન ચલાવવા માટે જીઆઈડીસીમાં આવેલા અને ત્યાંથી આપણી જે નિર્ભયા છે તેના ઉપર 10 વર્ષની બાળા ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે। તે હેતુથી આપણે આ છોટાઉદેપુર ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આ જે નિર્ભયા કાંડ જે કાયમ આપણા ગુજરાતની અંદર જનવરીથી લઈને ડિસેમ્બર સુધી 648 જેટલા નિર્ભયા કાંડ બન્યા છે અને તે પણ ઓછી ઉંમરની બાળાઓ સાથે આ પ્રકારના દુષ્કર્મ કરવામાં આવે છે। તો આજે આ છોટાઉદેપુર નગર આ જે બનાવો જે બને છે તે દુષ્કર્મોને આજે જે શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે અને જાહેર સરકારને અને આ બીજેપી સરકારને કહેવા માંગે છે કે આવા નિર્ભયા કાંડ કાયમ માટે આપણા ગુજરાતમાં બનતા રહે છે તો લો એન્ડ ઓર્ડર આ નિર્ભયા કાંડ પર બી ધ્યાન આપવું જોઈએ અને અમારે છોટાઉદેપુરની જનતા આ નિર્ભયા કાંડ વિશે અતિશય દુઃખી છે અને જે બાળાને સરકારી હોસ્પિટલ બરોડા ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને એમનું 180 કલાક પહેલાં જ એમનું મૃત્યુ થયું છે તો આજે સારવાર કરવા 10 ડૉક્ટરો એમની પાછળ હતા છતાં પણ આવા દુષ્કર્મ કરનાર આપણા ગુજરાતમાં કાયમ માટે આવા બનાવો બનતા રહે છે તે આ એક ટીકાને પાત્ર છે એવું અહીંયા છોટાઉદેપુરની નગર પ્રજા અને તમામ લોકોની દુઃખ અને દર્દભરી લાગણી છે અને એમના પરિવારને એમને આગળનો જીવન નિર્વાહ માટે સરકારે વિચારવું જોઈએ અને જે નિર્ભયા કાંડ બન્યો છે એ જે દુષ્કર્મ બન્યું છે તેને તે આરોપીને સખતમાં સખત કડકમાં કડક સજા થાય અને એને ફાંસીની સજા આપે એવું આ છોટાઉદેપુરની નગર જણાવે છે। અને આ છોટાઉદેપુરમાં શહેર આમ આદમી પાર્ટીની પ્રતિનિધિ મંડળ સાથે આજે અમે શ્રદ્ધાંજલિનું અર્પણ કરીએ છીએ। અમને પણ સંપૂર્ણ દુઃખ થાય છે। શું નામ? રાઠવા રમણભાઈ।